આવા બધા કિસ્સા આપણે જોયા છે. હા, નરસિંહ મહેતાને હાર પહેરવા આવ્યો તો. આ ખોટી વાતો છે કે સાચી છે? સાચી છે ને? હા, તો પછી વિશ્વાસ રાખીએ આપણે એમ. અને એટલે વારે વારે આ લખી લખીને પુસ્તકોમાં મૂકવામાં આવ્યું કે ભવિષ્યમાં કોઈ કહેનારું રહે ના રહે કે નરસિંહ મહેતાને મેં જોયો તો, પણ પુસ્તકો કહેશે કે નરસિંહ મહેતા થયા હતા, મીરાબાઈ થઈ હતી, કર્માબાઈ થઈ હતી, ભગત થયા હતા એવા. હા, એવા માધવદાસ ભગત હતા વૃંદાવનમાં કે એ માધવદાસ ને વ્રજમાં ભગવાન એમની સાથે રમત રમતા, પકડદાવ રમતા. હા, ચોરી કરવા લઈ જતા માધવદાસ ને કે ચાલ બહુ દિવસ થયા, માખણ ની ચોરી તો કરી હતી પણ હવે વર્ષો થઈ ગયા, હવે આ મૂર્તિ તરીકે ભગતોએ મને બેસાડી દીધો ને મારે ચોરી કરવાનું મન છે, માધવલા ચાલ મારી સાથે. માધવા, હા, અને માધવો એમ કે પાછો કે જો તમને ચોરી કરતા આવડે છે પણ મને તો ચોરી કરતા મેં જિંદગીમાં કરી નથી, મને આવડવાની નથી, હું પકડાઈ ગયો તું. એટલે પેલો મારો વાહડી વાળો એમ કે નટખટ તું પકડાઈ જશે ને તો હું જોઈ લઈશ, પણ હાલ આજે તો ચોરી કરવાનું મન થયું. અને એવા એવા ભગવાન છે ને માધવદાસ ને લઈને રાજાના બગીચામાં કેરી તોડવા ગયા હતા. હા, અને એના એ કેરી તોડીને માધવદાસ પકડાઈ ગયા ને, અને પકડાઈ ગયા ને એમને જે માર પડ્યો ને ચોકીદાર થી, એના સોળ છે ને ભગવાનની મૂર્તિમાં દેખાણા હતા બીજા દિવસે. કારણ કે ભગવાનને તો આવડત હતી, કૂદકો માર્યો ઝાડ ઉપરથી, જતા રહ્યા મંદિરમાં જઈને બેસી ગયા. એટલે મારવાડી સમાજમાં એમ છે, મંદિર में बढ़ गयो, मंदिर में बढ़ गयो, होली खेलन से डर गयो सावरो, मंदिर में बढ़ गयो, होली खेलन से डर गयो सावरो. હા, ભક્તો એમ કે આ મંદિરમાં છુપાઈ ગયો છે, હોલી ખેલવાથી ડરે છે, અમારી સાથે હોળી રમવાથી તું ડરે છે, તને ખબર છે કે અમે અમારા રંગમાં તને રંગી નાખીશું, એટલે તું ડરીને અંદર છુપાઈ ગયો છે મંદિરમાં. આવા ભક્તો. માધવદાસ સાથે પકડદાવ રમતા, અને પકડદાવ રમતા સંતા કુકડી રમતા ને ઝાડ પર સંતાતા ભગવાન. અને ઝાડ પરથી જ્યારે આરતીનો સમય થતો ને, અને ગૌસ્વામીજી આરતી માટે પૂજન કરવા માટે જ્યારે આમ મંદિરમાં પોકાર કરતા ને, એટલે ભગવાન ત્યાંથી કૂદવા જતા ને એમનું આમ અંગરખું ફાટી જતું ને, એ અંગરખું ત્યાં લટકાઈ રહેતું. અને ભગવાન આરતીમાં જ્યારે જતા ને ત્યારે એમની મૂર્તિ પર ફાટેલા વસ્ત્રો મળતા, અને એ વસ્ત્રોના અંશ કદમની ડાળ પર મળતા. માધવદાસ જોડે આવી રીતે રમત રમતા. માધવદાસ જતા ને દર્શન કરવા માટે, દર્શન કરતા લોકો એમને પહેલા પાછા વાળતા કે આ ગરીબડો આગળ જાય છે. અને વર્ષોનો મહિનાઓનો ભૂખ્યો માધવદાસ જ્યારે આમ નામ લઈને આમ ગાંડો થઈને બેભાન થઈ જતો ને મંદિરમાં. હા, આ બધી બહુ વિસ્તારની વાતો છે, પણ આ વિસ્તારની વાતો બહુ વિસ્તારથી કહેવાય એવી નથી. આજે ટૂંકમાં તમને સમજાવું છું, કારણ કે તમે એના પ્રેમી છો. તમારામાંથી કોઈ એકને હૃદયે વાત ઉતરી જશે ને, હા ભગવાન આવે છે, વાતો કરે છે, તો તમે પણ મારી જેમ ગાંડા થઈને એની જોડે વાતો કરશો, એને તમારો ભાઈબંધ બનાવશો, તમારો દીકરો બનાવશો, તમારો ભાઈ બનાવશો. હા, એને રાખડી બાંધી દેજો. રક્ષાબંધન આવે ને, હનુમાનજીને ગણપતિને રાખડી બાંધી દેવાની. હા મહારાજ, આ કથાઓ એમને એમ નથી. આ કથાઓ એટલા માટે છે કે આ બધું સત્ય હકીકત બની છે ઘટનાઓ. માધવદાસ ભૂખ્યા હતા, મંદિરમાં બેભાન થઈને પડી ગયા, એક બાજુ સૂતા હતા, અને રાત્રે જ્યારે એને ભાન આવ્યું ને ત્યારે એને એમ થયું કે મને ભૂખ લાગી છે. અને એને ભગવાનને ફરિયાદ નહોતી કરી કે મને ભૂખ લાગી છે, પણ ભગવાન પોતાને આરોગવા માટે જે પૂજારીઓ લાડવા મૂકી ગયા હતા ને, એ સુવર્ણ થાળના લાડવા લઈને, થાળ લઈને બાલ ગોપાલ માધવદાસ પાસે આવ્યા મંદિરમાંથી. રાત્રે જ્યારે બધા જ સૂઈ ગયા ત્યારે 12 વાગ્યા પછી, અને માધવદાસને પોતાના હાથે જમાડ્યો. લે માધવા, ખાઈ લે, કાલે આપણે રમત રમવાની છે, પછી તું થાકી જશે ને તો આપણાથી દોડ પકડ નહીં રમાય. આમ આમ કરીને ભગવાને કોળિયા ભરાવ્યા માધવદાસને, અને પછી માધવદાસ ત્યાં જ સૂઈ ગયા. ભગવાન થાળી મૂકીને ત્યાં જતા રહ્યા, અને જ્યાં અંદર ગયા ને, સવારે પૂજારીએ એના પટ ખોલ્યા ને ત્યારે જોયું કે સોનાનો થાળ નથી, નક્કી ચોરી થયો છે. એટલે બધા પૂજારીઓએ વિચાર કર્યો કે અહીંયા રાતે મોડા સુધી પેલો માધવ નામનો માણસ બેઠો હતો, એણે નક્કી સોનાની થાળી ચોરી કરી છે. અને એમણે જ્યારે ભગવાન માધવદાસને મારવા લીધા ને ત્યારે ભગવાનનું મોઢું એઠું જોયું કે આ જે લાડવા થાળીમાં છે ને, એ લાડવો તો ભગવાને પોતે પણ ખાધેલો છે.
હા, એવી એવી સાબિતી આપી છે ને ભગવાને પોતાના ભક્ત માટે, અને હજુ પણ આપવા તૈયાર છે. પણ ક્યાંક તો એવો માધવો મળે, ક્યાંક તો એવી મીરા મળે, હા, કે જેને માટે એ હાજર થાય. આપણા હૃદયમાં ભોળાનાથની સાક્ષી એવા ભાવને ધારણ કરીને જઈશું ઘરે કે આપણે પણ માધવદાસ બનીએ, આપણે પણ કર્માબાઈ બનીએ, મીરાબાઈ બનીએ, નરસિંહ મહેતા આપણામાંથી કોક એવો નીકળી જાય કે જે અંશ નીકળી જાય એનો. હા, અહીંયા આવો ઉત્તમ ચરિત્ર એવું માં દુર્ગાનું ચરિત્ર છે. અહીંયા ધુમ્રાક્ષ, ચંડ, મુંડ અને રક્તબીજનો સંહાર કર્યો છે. અને દેવી જ્યારે આ દેવીનું પરાક્રમ સાંભળીને શુંભ પોતે આવ્યો છે. આવીને માની સામે એને યુદ્ધ ચાલુ કર્યું છે. અને આ યુદ્ધ કરતા કરતા આ શુંભને ખબર પડી ગઈ છે આ તો સાક્ષાત જગદંબા છે. એને થયું છે કે એના હાથે મરવું ને એ સારું. હા, અહોભાગ્ય મારું કે હું દૈત્ય છું ને માં જગદંબાના હાથે મારું મૃત્યુ લખાયું છે. એને એટલે આ શુંભે માને હૃદયમાં ધારણ કર્યા છે. અને પછી માં પરંબાએ જ્યારે શુંભ એની સાથે યુદ્ધ કરી રહ્યો છે ને ત્યારે માં જગદંબાએ એને ત્રિશૂળ વડે શુંભનો નાશ વધ કર્યો છે. આવી જગદંબાના શરણોમાં બોલી અંબે માત કી જય, દુર્ગે મૈયા કી જય, આદ્ય શક્તિ અંબે માત કી જય. અહીંયા માએ જ્યારે આ શુંભ અને નિશુંભનો વધ કર્યો છે ત્યારે બાકીના દૈત્યો આ માના હુંકારથી અને માના લાલ નેત્રોને જોઈને ડરી ગયા છે અને પોતે પાતાળમાં પાછા જતા રહ્યા છે.